તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં ભાગદોડ મચી હતી। ભાગદોડમાં 31 લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે। અભિનેતાની પાર્ટી ટીવીકેની રેલીમાં નાસભાગ મચી છે। મુખ્યમંત્રી સ્ટાલિને તપાસના આદેશ આપ્યા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે। એટલે કે અહીંયા અભિનેતા વિજયની રેલીમાં જે ભાગદોડ મચી હતી, જેમાં અત્યાર સુધીમાં 31 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હોય તેવી પ્રાથમિક અહીંયા જે માહિતી સામે આવી રહી છે। ભાગદોડ મચી હતી। ટીવીકેની આ રેલી હતી, જે દરમિયાન ભાગદોડની આ ઘટના બની। ત્યારબાદ વિજય ભાષણ મૂકીને ભાગી પણ ગયા હતા। ભાગદોડમાં અત્યારે 31 થી વધુ લોકોના મોતની આશંકા છે। એક્ટર વિજયની આ રેલી જે તમિલનાડુની અંદર થઈ, જેમાં રેલીમાં ભાગદોડ મચી, ત્યારબાદ વિજયે ભાષણ પણ અટકાવી દીધું હતું। લોકોને અહીંયા શાંતિ રાખવાની અપીલ પણ કરી હતી। મુખ્યમંત્રી સ્ટાલિને પણ અહીંયા તપાસના આદેશ આપ્યા છે। અત્યાર સુધીમાં જે વિગતો સામે આવી રહી છે, 31 થી વધારે લોકોના અહીંયા મૃત્યુના જે સમાચાર સામે આવી રહ્યા છે, મોતની આશંકા છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે અને સાથે જ 6 થી વધારે બાળકોના પણ મૃત્યુ થયા હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। 30 થી વધુ લોકો ઘાયલ છે, જેને અહીંયા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તમિલનાડુના કરુણમાં આ અભિનેતાનું વિજયની જે રેલી હતી, અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ મચી। કરુણની અંદર આ રેલી યોજવામાં આવી હતી, જેમાં અત્યારે 31 થી વધુ લોકોના સમાચાર, મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટનાને લઈને પીએમ દ્વારા પણ અહીંયા ટ્વીટ કરવામાં આવ્યું છે। એ ટ્વીટ પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। અત્યારે જે રીતે 29 થી વધુ લોકોના મૃત્યુના સમાચાર, ભાગદોડ મચી વિજયની આ રેલીની અંદર અસંખ્ય લોકો જે છે એ ઉમટી પડ્યા હતા ભાષણ સાંભળવા માટે। વિજયને જોવા માટે લોકો, તેમના ફેન્સ ઉમટી પડ્યા હતા અને જે દરમિયાન ભાષણ શરૂ હતું તે દરમિયાન આ ભગદડ મચી અને જેમાં અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે। અભિનેતાની પાર્ટી ટીવીકેની રેલી હતી, જેમાં આ નાસભાગ થઈ હતી। મુખ્યમંત્રી સ્ટાલિને પણ અહીંયા તપાસના આદેશ આપ્યા છે। અત્યારે જે 30 થી વધારે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું। ભીડમાં ફસાઈ જવાના કારણે ઘણા લોકોને અહીંયા શ્વાસ લેવામાં તકલીફ પડી અને જેના કારણે લોકોના મૃત્યુ થયા છે। ગુંગળામણના કારણે મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। લોકોને ભીડની અંદર શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। ઘણા લોકો અને કાર્યકરો પણ બેભાન થવા લાગ્યા હતા। પરિસ્થિતિ વધુ વણસી હતી અને ત્યારબાદ વિજયે પોતાનું ભાષણ બંધ કરી દેવું પડ્યું હતું। લોકોને શાંતિ। આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મુફદ્દલ, એક્ટર વિજયની તમિલનાડુની અંદર રેલી, જેમાં અત્યાર સુધીમાં 31 થી વધુ લોકોના સમાચાર મૃત્યુના। બિલકુલ, આ જે ટીવીકે પાર્ટી છે એના પ્રમુખ છે વિજય, કે જે તમિલ ઇન્ડસ્ટ્રીના ખૂબ જાણીતા, સાઉથની ઇન્ડસ્ટ્રીના, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર છે। તમિલગા વેત્રી કસગમ જે એમણે પાર્ટી બનાવી છે અને તમિલનાડુની રાજનીતિમાં ખૂબ જ મોટો ઉલટફેર કરવાનો એક દાવો છે, એની સાથે તેઓ ત્યાંની રાજનીતિમાં સક્રિય છે અને એમનું એક કરૂરની અંદર એક રેલી હતી। રેલી દરમિયાન જ્યારે એક્ટર વિજય ભાષણ કરી રહ્યા હતા, એ સમયે કોઈ ગેરસમજ થઈ। ખૂબ મોટી સંખ્યામાં, એટલે કે હજારોની સંખ્યામાં એક્ટર વિજયના સમર્થકો રેલીમાં હાજર હતા અને જરા પણ પગ મૂકવાની પણ જગ્યા નહોતી, એટલી બધી એ જે ઘટના સ્થળ છે ત્યાં લોકોની હાજરી હતી। એવા સમયે કોઈ ગેરસમજ થઈ, જ્યારે એક્ટર વિજય ભાષણ આપી રહ્યા હતા એ સમયે, અને એ જે દોડધામ મચી, અફડાતફડી થઈ ગઈ, એમાં ઘણા બધા લોકો કચડાઈ ગયા છે। જે અત્યારે પ્રાથમિક આંકડો જે આપણી પાસે આવી રહ્યો છે, એમાં 30 થી વધારે લોકોના મૃત્યુ હોવાની વાત છે। અભિનેતામાંથી રાજનેતા બન્યા બાદ વિજય તમિલનાડુની રાજનીતિમાં દાવો કરી રહ્યા છે કે 6 મહિનામાં તમિલનાડુમાં સરકાર બદલાઈ જશે અને એમની આ જયારે રેલી થઈ, એમાં જે સંખ્યા હતી એ જોતા લાગતું હતું કે આ ખૂબ જ એક સફળ રેલી બનશે, પણ કમનસીબે ત્યાં આ કરુણાંતિકા સર્જાઈ છે। જે ઇજાગ્રસ્તો છે એમને કરવાની કોશિશ ચાલી રહી છે। બીજા જિલ્લાઓમાંથી, જે કરૂર છે ત્યાંથી તો તમામ મેડિકલ સ્ટાફને ઘટના સ્થળે બોલાવી લેવાયો છે, પણ અન્યત્ર જે આજુબાજુના જિલ્લાઓ છે ત્યાંથી પણ મોટી માત્રામાં મેડિકલ સ્ટાફને ઘટના સ્થળે રવાના કરી દેવાયો છે। અત્યારે જે સ્થાનિક પ્રશાસન છે સંપૂર્ણપણે પહેલી કોશિશ એ કરી રહ્યું છે કે વધારે લોકો હવે હતાહત ન થાય અને જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે
એમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવે. તામિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિને આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. M.K. સ્ટાલિનના શાસનની વિરુદ્ધમાં જ જ્યારે એક્ટર વિજય ભાષણ આપી રહ્યા હતા એવા સમયે આ ઘટના બની છે. 31 લોકોના મૃત્યુ હોવાનો એક આંકડો પણ આવી રહ્યો છે, પણ 30 થી વધારે અને આંકડો કદાચ હજુ પણ વધી શકે છે. તમામ જે ઈજાગ્રસ્તો છે એમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે અને જે એક્ટર વિજયની જે ટીમ છે એના પ્રવક્તાએ કહ્યું છે કે અત્યારે અમે પહેલી કોશિશ એ કરી રહ્યા છે કે તમામ જેમને જરા સરખી પણ ઈજા છે એમને સારવાર પહેલા મળી જાય અને એમને સારવાર આપવા માટે ખસેડવામાં આવી રહ્યા છે. અને જે ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને ખસેડાયા છે હોસ્પિટલને પણ કહી દેવામાં આવ્યું છે કે એક પણ વ્યક્તિ પાસેથી એક પણ રૂપિયો વસૂલવામાં ન આવે. તો કે આ બધાની વચ્ચે સૌથી અગત્યની બાબત એ છે કે આખરે કયા સંજોગોમાં આ રીતે આ ભીડ છે એ એક જીવલેણ કરુણાંતિકામાં બદલાઈ ગઈ, એવી કઈ ગેરસમજ થઈ, એવું શું થયું એ હજુ તપાસનો વિષય છે. પણ એમ કહી શકાય કે વધુ એક કરુણાંતિકા, વધુ એક ભાગદોડ હતી, કેમ કે તમિલનાડુમાં 2026માં વિધાનસભાની ચૂંટણી આવે છે. એ પહેલા તેનો રાજકીય માહોલ છે એ ગરમાયેલો છે અને એવામાં હવે જે આ ઘટના બની છે, આશા રાખીએ કે મૃત્યુઆંક ન વધે અને જેટલા પણ ઈજાગ્રસ્તો છે એમને તાત્કાલિક સારવાર મળી જાય. જી બિલકુલ મુફદ્દલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.